ઘટના એવી છે કે ગયા રવિવારે રાત્રે 8 વાગે અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9 ના ગાળામાં એક મીટિંગ બોલાવી હતી અને તેમાં એ મીટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી, જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ગામના તબીબ એટલે કે ડોક્ટર જેઓને જણાવવામાં આવ્યું કે આપ શ્રી આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી. અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે. શાકભાજી બંધ કરવામાં આવી છે. કેબલ કનેક્શન વાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી લેવું. આ લડાઈ અમારા પંચાયતની છે. પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે. અમારા ગામની અંદર અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગશથી કરી રહ્યા છે. એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે. તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા, એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું. એવા તો કયા મુદ્દા છે કે દબાવવામાં આવી રહ્યા છે? અમારા ગામની અંદર વોર્ડ નંબર 8માંથી એ ચૂંટાયા છે અને અમારા ગામના 4 વોર્ડ એક વિસ્તારના છે. વોર્ડ નંબર 5, 6, 7 અને 8 ત્યાં આગળ મીઠા પાણીની મૂળભૂત સુવિધા જે સરકારશ્રી પણ નળથી જળની યોજના આપણી ચાલી છે એ હેઠળ આખા ગુજરાતમાં હાઇલાઇટ હોવા છતાં એ કામ મારા ધર્મપત્ની દોડીને આને મંજૂર કરાવી લાવે છે. એ કામને કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ને આ લોકો દ્વારા સતત એને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આની અંદર મુખ્ય ભૂમિકા અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે. તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે. આ સભાનું મુખ્ય આયોજન તમે જો જોશો તો વિડીયો જે વાયરલ થયા છે એમાં યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને એમાં બિલકુલ ગેરકાયદેસર વાતો કે હું એમને સસ્પેન્ડ કરાવી દઈશ 15 દિવસની અંદર. અમને આજે ફીલ થાય છે કે અમે લોકશાહીમાં જીવીએ છીએ કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામે જે ઘટના બની છે એ માત્ર એક મહિલા ગ્રામ પંચાયતના સભ્યના પરિવારનો બહિષ્કાર નથી, પરંતુ એ લોકશાહીનો બહિષ્કાર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઊભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે.